હરે કૃષ્ણ. શિલા પ્રભુપાદની પુસ્તકોનું વિતરણ એટલે શિલા પ્રભુપાદની કૃપાનું વિતરણ. સામાન્ય જન સમાજ માટે આપણે જ્યારે શિલા પ્રભુપાદની પુસ્તકોને લઈને આપણે જ્યારે એમની સામે પહોંચીએ ત્યારે આપણે શિલા પ્રભુપાદને એમના પુસ્તકો દ્વારા, એક શુદ્ધ ભક્તને એમના પુસ્તકો દ્વારા લોકો પાસે આપણે પહોંચાડીએ છીએ અને એ દ્વારા લોકોને ભગવાન શ્રી કૃષ્ણ અને આધ્યાત્મિક જગત વિશે જાણવાનું મળે છે. શિલા પ્રભુપાદની પુસ્તકોનું વિતરણમાં અનેક પ્રકારના એવા સુંદર અનુભવો થાય છે. દરેક બુક ડિસ્ટ્રીબ્યુટર પાસે, દરેક પુસ્તક વિતરણકાર પાસે એક સુંદર અનુભવ હોય છે જે હંમેશા સુંદર આપણને એ અનુભવથી ઘણું આપણને જાણવા મળે છે. ઘણા વર્ષો પહેલાં, 15 વર્ષ પહેલાં અમે પાલઘર પાસે વાણગાંવ ગામમાં અમે એક પુસ્તક વિતરણ માટે ગયા હતા. પહેલી વખત અમે જઈ રહ્યા હતા એટલે અનેકો ખૂબ પુસ્તકો અમે લગેજમાં અમે લીધી હતી અને ત્યાં અનેક પુસ્તકોને લઈને વિવિધ અમે ઓફિસોમાં, અલગ અલગ કંપનીઓમાં પુસ્તકો લઈને અમે વિતરણ માટે પ્રયત્ન કર્યો. પણ સવારથી સાંજ સુધી આખો દિવસ અમે પ્રયત્ન કર્યો પણ શિલા પ્રભુપાદની એક પણ પુસ્તકનું અમે વિતરણ ના કરી શક્યા. અને સાંજે અમે ટ્રેનમાં પાછા આવતા હતા ત્યારે આખું જે પુસ્તકોનું જે થેલાઓ હતા તે એમને એમ અમારી પાસે હતા. હૃદય ખૂબ ભારી થઈ ગયેલું અને એ વખતે મેં વિચાર્યું કે હવેથી હું કોઈ દિવસ શિલા પ્રભુપાદની પુસ્તકોનું વિતરણ નહીં કરું. બોરીવલી સ્ટેશને અમે પાછા ઉતર્યા અને જ્યાં અમારું ગોડાઉન હતું ત્યાં પુસ્તકો લઈ જતા હતા. ત્યારે રેલવેના પુલ પરથી અમે નીચે ઉતરતા હતા ત્યારે અચાનક ડિસેમ્બરનો મહિનો હતો એટલે નીચેથી પ્લેટફોર્મ પરથી 3-4 ભક્તો દોડતા અમારી સામે આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુજી તમારી પાસે છે કંઈ પુસ્તકો? મેં કીધું હા છે ને, આટલી બધી પુસ્તકો છે. નહીં, અમારો બધો સ્ટોક ખલાસ થઈ ગયો છે અને અમને પુસ્તકોની ખૂબ જરૂર છે. અને તુરંત અમે અમારી બધી પુસ્તકો એમને વિતરણ માટે આપી દીધી અને 1 કે 1.5 કલાકમાં અમારી બધી પુસ્તકો વેચાઈ ગઈ. તો એ દિવસે પુસ્તકોનું વિતરણ થઈ ગયા પછી જ્યારે અમે પાછા ફરતા હતા ત્યારે મારા બધા થેલાઓ ખાલી થઈ ગયેલા. ખાલી હાથ પણ હૃદય એટલું ભાવનાઓથી ભરાઈ ગયું હતું. એ દિવસે મેં નક્કી કર્યું કે શિલા પ્રભુપાદ તમારી પુસ્તકોનું વિતરણ નહીં કરવાનું હું કદીએ ફરી વિચારીશ નહીં. હરે કૃષ્ણ.